તો ટુ સ્ટોરીઝ અબાઉટ ફ્લાઇંગ જે છે, હિઝ ફર્સ્ટ ફ્લાઇટ જે લાયમ ઓફ લેહર્ટ્રીએ લખેલી છે, અને સેકન્ડ બ્લેક એરોપ્લેન જે ફેડરિક ફોર્સિથે લખેલી છે. બિફોર યુ રીડમાં કીધેલું છે કે સિન્સ ધ અર્લીએસ્ટ ટાઈમ્સ હ્યુમન હેવ ડ્રીમ ટુ કન્કરિંગ ધ સ્કાઈઝ, હિયર આર ટુ સ્ટોરીઝ અબાઉટ ફ્લાઇંગ. પહેલેથી જ આપણને માણસને અંદરથી જેવી ઈચ્છા હોય, બરાબર, કોઈ પણ મનુષ્ય હોય કે આપણે ઊંચાઈઓ પ્રાપ્ત કરવા માટે પેદા થયેલા છીએ, બરાબર. એટલે એને આઝાદી બહુ પ્રિય હોય, બરાબર, બંધન ગમે કોઈને નહીં. અ યંગ સીગલ ઇઝ અફ્રેડ ટુ ફ્લાય. હવે પહેલું જે છે એ છે અ યંગ સીગલ ઇઝ અફ્રેડ ટુ ફ્લાય. ઉડવા માટે શું કરે છે? ડરે. હાઉ ડઝ હી કંકર હિઝ ફિયર, અને કઈ રીતે એ એનો ડર જીતશે? અ પાયલોટ ઇઝ અ લોસ્ટ ઇન અ સ્ટોર્મ ક્લાઉડ્સ, ડઝ હી અરાઇવ સેફ, હુ હેલ્પ્સ હિમ, અને કોણ એમની મદદ કરશે? પહેલું છે હિઝ ફર્સ્ટ ફ્લાઇટ. ફર્સ્ટ ફ્લાઇટની અંદર જોઈએ આપણે તો આપેલું છે કે ધ યંગ સીગલ વોઝ એલોન ઓન હિઝ લેજ. યંગ સીગલ છે એકલું હતું કિનારા ઉપર, એના જે રહેઠાણ હતું, લેજ એટલા નેરો હોરિઝોન્ટલ સેલ્ફ પ્રોજેક્ટિંગ ફ્રોમ અ વોલ ઓર હિયર અ ક્લિફ, બરાબર. તો અહીંયા એકલું હતું. His two brothers and his sister had already flown away the day before. His two brothers, તેના બે brothers, and his sisters, અને એની જે સિસ્ટર હતી એ બધા ઉડી ગયેલા. He had been afraid to fly with them, અને એને ડર લાગતો, બરાબર. ડર વસ્તુ બહુ ખતરનાક છે. ડર તમને જીવવા જ ના દે, ડર હોય તો, બરાબર. Somehow when he had taken a little run forward to the brink of the lake, અને ગમે તે રીતે શું થાય છે કે when he had taken a little run forward to the brink of the lake, જેવું આ લેજ જે છે, બરાબર, અહીંયા બતાડેલું છે, અહીંયા થોડું આવે, and attempt to flap his wings, અને જેવું આમ ઉડવાનો પ્રયત્ન કરે, he became afraid, ડરી જાય, and he became afraid. The great expanse of a sea stretched down beneath, અને નીચે જોવે તો ઓહો સમંદર. હવે કરવું શું? ડર લાગે એને, બરાબર, બહુ ભયંકર ડર લાગે. The great expanse of a sea stretched down beneath, and it was such a long way down, miles down, અને કેટલું ઊંડું 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 કેટલું ઊંડું હશે. He felt certain that his wings would never support him. એને એવું લાગતું કે એના વિંગ્સ જે પાંખો જે છે એ એને સપોર્ટ કરશે નહીં, બરાબર. પછી કીધેલું છે he felt certain that his wings would never support him, so he bent his head and ran away back to the little hole under the ledge where he slept at night. So he bent his head, અને પછી પાછું આમ ઝુકાવી દે છે માથું, and ran away, અને ભાગી જાય છે પાછી, to the little hole under the ledge, બરાબર. અહીંયા નાનકડો એનો રૂમ જેવું હોય છે ત્યાં પાછી જતી જાય છે, where he slept at night, રાતે શું કરતું છે? ઊંઘતું હોય છે. Even when each of his brothers and his little sisters, પછી કહે છે કે even when each of his brothers and his little sisters, એના ભાઈઓ, બરાબર, અને એની નાની બહેન, whose wings were far shorter than his own, એમના વિંગ્સ તો જોવે તો બહુ નાના હતા આના કરતા. Even when each of his brothers and his little whose wings were far shorter than his own ran to the brink, flapped their wings and flew away. શું કરે છે કે ફ્લેપ કરે, તરત જ આમ એના નાના ભાઈઓ અને એક બેન છે એનું બતાડેલું છે કે એમના તો જે વિંગ્સ છે એ નાના છે, તો અભી એ સડસડાટ જતા રહીએ. He failed to muster up courage to take that plunge which appeared to him so desperate, બરાબર. એનામાં એવી હિંમત નહીં આવતી કે એ શું કરે કે એ જે સીમા છે એ ક્રોસ કરી જાય, એવી એના અંદર હિંમત આવતી નથી. His father and mother had come around, એના મમ્મી પપ્પા આવે છે, calling to him શ્રીલી એટલે આમ કટાક્ષ શબ્દમાં, upbraiding એટલે સ્કોલ્ડિંગ, મીઠો ઠપકો આપે છે, threatening, બરાબર, ડર આપે એટલે threatening to let him, threatening એટલે આમ ડરાવું, to let him serve on his ledge
unless he flew away. બરાબર, તો એને એના મમ્મી પપ્પા જે છે બરાબર, મધર હેડ કમ અરાઉન્ડ કોલિંગ ટુ હિમ શ્રીલી, એકદમ કટાક્ષ શબ્દોમાં કહે છે, અપબ્રેડિંગ હિમ, એને ઠપકો આપે છે, થ્રેટનિંગ ટુ લેટ હિમ સ્ટેવ ઓન હિઝ લેજ અનલેસ હી ફ્લુ અવે. તો એમ કહે છે કાં તો અહીંયા ભૂખ્યો મરી જા બરાબર, કાં તો પછી ઉડવા આવવું પડશે, કંઈક તો કરવું જ પડે. બટ ધ લાઈફ ઓફ હિમ હી કુડ નોટ મૂવ. પણ પેલાનું એટલું સાહસ જ નહીં થતું કે એ આમ ડરી ગયો છે. ધેટ વોઝ અ 24 hours ago. અને આ વાત છે 24 hours ago, 24 કલાક પહેલાની. સિન્સ ધેન નોબડી હેડ કમ નિયર હિમ. કોઈ આવ્યું જ નહીં એની નજીક, કોઈ ના આવ્યું. ધ ડે બિફોર ઓલ ડે લોંગ, બરાબર, ધ ડે બિફોર ઓલ ડે લોંગ હી હેડ watched his parents flying about with his brothers and sisters, perfecting them in the art of a fight, teaching them how to skim the waves and how to dive for fish. The day before, all the day long, આખો દિવસ, he had watched his parents, એના parents જે છે એને જોવે છે, flying about with his brothers and sisters, એને જોવે છે કે એના મમ્મી છે બરાબર, પપ્પા છે, બ્રધર સિસ્ટર છે, આ બધા ઉડી ગયા છે. અને પરફેક્ટિંગ ધેમ ઇન ધ આર્ટ ટુ ફાઇટ, અને લડવા માટે એને શું કરે છે, તૈયાર કરતા હોય છે. ટીચિંગ ધેમ હાઉ ટુ સ્કીમ, સ્કીમ એટલે ટુ મૂવિંગ લાઇટલી જસ્ટ અબાઉટ ધ સરફેસ, શીખવાડે છે. ટીચિંગ ધેમ હાઉ ટુ સ્કીમ ધ વેવ્સ એન્ડ હાઉ ટુ ડાઇવ ફોર ફિશ, બરાબર. તો કેવી રીતે માછલી પકડવાની અને કેવી રીતે આપણે એને સ્કીમ કરવાનું, બરાબર, એટલે કે કેવી રીતે દરિયાની નજીક જતા કેવી રીતે ધીમે રહીને અંદર ઉતરવાનું, અથવા તો ધીમે રહીને એને શું કહેવાય, આપણે વિમાન જેવી રીતે નીચે લેન્ડ કરે ને એના જેવું કઈ રીતે કરવાનું, એ બધું શીખવે છે. He had in fact seen his older brother catch his first herring and devour it. અને પછી જોવે છે કે એનો ઓલ્ડર બ્રધર છે બરાબર, એનું હેરિંગ એટલે સોફ્ટ ફાઇન સી ફિશ, બરાબર, આમનો ખોરાક તો શું હોય, માછલી હોય બરાબર, તો માછલીને પકડે છે અને એને શું કરે છે, ખાઈ જાય છે. ડેવર એટલે આરોગવું, ખાવું. સ્ટેન્ડિંગ ઓન અ રોક વાઇલ હિઝ પેરેન્ટ ક્રાઇડ અરાઉન્ડ રેઝિંગ અ પ્રાઉડ કેકલ, બરાબર, અને પછી ખાઈને આમ ઊભો રહી જાય છે, એટલે બધા એને શું કરે છે, તાળીઓથી વધાવે છે, તાળીઓ પડે છે, હા હા આ તો બહુ જોરદાર છે, કરી કાઢ્યું. And all the morning the whole family had walked about on the big plateau, mild way down the opposite cliff, taunting him with his cowardice. And all the morning the whole family, બરાબર, અને સવાર થાય છે અને આખી ફેમિલી had walked about on the big plateau, બરાબર, એ જે બિગ પ્લેટુ છે બરાબર, ત્યાં જાય છે બરાબર, અને પછી એને ટોન્ટ કરે છે બરાબર. ટોન્ટ તો કરે જ કારણ કે પેલો હવે હિંમત દેખાડતો નથી, અને હિંમત ના દેખાડે તો પછી એના મમ્મી પપ્પા બી શું કરી શકે, એને તો કંઈક તો કરવું પડશે ને, હિંમત દેખાડતો નથી બરાબર. મિડવે ડાઉન ધ ઓપોઝિટ ક્લિફ ટોન્ટિંગ હિમ વિથ હિઝ કાઉડીસ, બરાબર, એની જે ડરપોકાઈ હોય છે એના ઉપર એને શું કરતા જાય છે, ટોન્ટ કરે છે કે કેમ આટલો બધો ડરે છે તું, આમ કે આ બધા જો તારા કરતા ઓછી પાંખો છે તો આમ થરથડાટ ઉડે છે, અને તું તો ત્યાંથી આગળ પગલું જ નહીં ભરતો, હવે કરવાનું શું. The sun was now ascending the sky, અને જોવે છે કે સૂરજ ધીમે 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 પસાર થતો હોય છે. Blazing on his ledge that faced the south, he felt the heat because he had not eaten since the previous nightfall. અને એને એકદમ આમ ગરમી લાગવા માંડે છે કારણ કે તેણે કંઈક ખાધું. હીટ એટલે આમ થોડું આમ ભૂખ જેવું લાગવું, બરાબર, તો એમ એને એવું લાગવા માંડે છે કારણ કે એણે કાલ રાતનું કશું ખાધું હતું નથી. He stepped slowly out to the brink of the ledge. ધીમે રહીને પાછા લેજમાં જતો રહે છે. And standing on one leg with the other leg hidden under his wing, એક પગે ઊભો રહી જાય છે બરાબર. He stepped slowly out to the brink of the ledge. સોરી, એ શું કરે છે, થોડો આગળ આવે છે. સ્ટેન્ડિંગ ઓન વન લેગ, એક પગે ઊભો રહી જાય છે, એક પગ શું કરે છે, પાંખમાં નાખી દે છે. હી ક્લોઝડ વન આઈ, એક આંખ બંધ કરે છે. ધેન ધ અધર, પછી બીજી આંખ શું કરે છે,
and pretend to be falling asleep. અને એવું નાટક કરે છે કે હવે સૂઈ ગયું છે. Still they took no notice of him. પણ એનું કોઈ ધ્યાન એટલે એને કોઈ નોટિસ કરતું નથી. He saw his two brothers and his sister lying on the plateau dozing with their heads sunk into their necks. બરાબર શું કહે છે? He saw his two brothers and his sister lying on the plateau dozing with their heads sunk into their necks. આમ જોવે છે કે એની પાંખો ડૂબાડીને આમ પાણીની અંદર નાખી રહ્યા છે અને એવું બધું જોવે છે એના જે સિસ્ટર અને બ્રધર કરતા હોય છે. His father was preening the feathers on his white back. Preening એટલે making an effort to maintain a feathers. અને એના જે ફાધર હોય છે બરાબર એ શું કરે છે કે એને ઓન હિઝ વ્હાઇટ બેક ઉપર આમ પક્ષીઓ હોય તો આમ કરીને પાંખો ખંખેરે બરાબર. તો એવું કામ એ કરતા હોય છે. ઓનલી હિઝ મધર વોઝ લુકિંગ એટ હિમ. એની મમ્મી ખાલી ત્યાં જોવે છે. શી વોઝ સ્ટેન્ડિંગ ઓન અ લિટલ હાઈ હમ્પ ઓન ધ પ્લેટુ બરાબર. અને એ શું કરે છે? લિટલ હાઈ હમ્પ ઓન ધ પ્લેટુ ઉપર ઊભી છે. હર white breast thrust forward now and again. She tore at a piece of a fish that lay at her feet and then scraped each side of her beak on the rock. બરાબર. તો કહે છે કે એની મમ્મી જે છે એના પીચ અરે માછલીનો ટુકડો રાખેલો છે અને એને એમ શું કરે છે? સાફ કરતી હોય છે. The sight of the food maddened him. અને જે એનો ખોરાકનો જે સ્વાદ હોય છે બરાબર એ એને શું કરે છે? આમ પાગલ કરી કાઢે છે. આમ કે ઓહો, how he loved to tear food that way, scraping his beak now and again to wet it. Wet એટલે સાપણ બરાબર. એટલે એને આમ સાફ સફાઈ કરીને એના માટે તૈયાર કરે છે. How he loved to tear food that way, scraping his. કારણ કે એ પેલો જે છે બરાબર એ તો ત્યાં જ હોય છે પણ એની મમ્મી એના માટે આ તૈયાર કરે છે વાનગી. ગા 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 he cried begging her to bring him some food. બરાબર. તો કે ગા 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 he cried begging her to bring him some food. પેલો આની અંદર ક્રાઇડ નો મતલબ શું થાય? આમ તો ક્રાઈ એટલે રોવું થાય બરાબર. પણ ક્રાઈ એટલે એનો મતલબ બૂમ પાડવી પણ થાય, ચિલ્લાવું પણ થાય બરાબર. તો ગા 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 he cried begging her to bring him some food. પેલો કહે છે કે ખાવાનું આપો ખાવાનું. Go call બરાબર એમની સ્પીચ છે. Go call a. She screamed back derisively in a manner showing someone that she or he is a stupid. બરાબર. derisively એટલે એનો મતલબ શું થાય? stupid. She screamed back derisively. પેલી જે છે બરાબર એ એકદમ જેમ કે આ મૂર્ખ છે એવી રીતે એને કહેવા માટે તો આમ કોઈ મૂર્ખ જેવું હોય તો આપણે એને કેવો ઈશારો કરીએ કે બકવાસ માણસ છે એમ કરીએ ને એવી રીતે એની મમ્મી એને શું કરે છે કે એવી રીતે એને રિસ્પોન્સ આપે છે. બટ હી કેપ્ટ કોલિંગ plaintively and after a minute or so he uttered a joyful scream. પણ પેલો જે છે બરાબર એ બોલાવતો જાય છે કે ખાવું છે ખાવું છે ખાવું છે ખાવું છે. અને આફ્ટર અ મિનિટ ઓર સો હી અટર્ડ જોયફુલ સ્ક્રીમિંગ. અને પછી શું કરે છે? જોયફુલ સ્ક્રીમ બૂમ પાડે. હિઝ મધર હેડ પિકડ અપ અ પીસ ઓફ ધ ફિશ. એની મમ્મીએ શું કર્યું છે? એની જે ફિશનો ટુકડો છે એ લીધો એન્ડ વોઝ ફ્લાઇંગ એક્રોસ ટુ હિમ વિથ ઇટ. અને પછી શું કરે છે? રવાના થાય છે. He leaned out eagerly. ધીમે રહીને એની તરફ આગળ વધે છે. Tapping the rock with his fist. બરાબર. Tapping the rock with his feet. બરાબર. અને શું કરે છે? જે એના પગ વડે એ રોક ઉપર જવા માટે તૈયાર થઈ જાય. Trying to get nearer to her as she flew across. અને એની નજીક જવાનો પ્રયત્ન કરે છે. But when she was just opposite to him. પણ જ્યારે એ એની એકદમ ઓપોઝિટ હોય છે. સી હાલ્ટેડ બરાબર. હાલ્ટેડ હર વિંગ્સ મોશનલેસ. હાલ્ટેડ આમ સુમ રહીને તરફ આવી. તો સી હાલ્ટેડ હર વિંગ્સ મોશનલેસ. એની પાંખો મોશનલેસ થઈ જાય છે. ધ પીસ ઓફ ફિશ ઇન હર બીક ઓલમોસ્ટ વિધિન રીચ ઓફ હિઝ બીક.
આની જે ચાંચ છે આની ચાંચ જોડે આવવાની જ હોય છે. હી વેટેડ અ મોમેન્ટ ઇન અ સરપ્રાઈઝ, થોડી વાર ત્યાં સરપ્રાઈઝમાં મોમેન્ટમાં વેઇટ કરે છે. વન્ડરિંગ વાય શી ડીડ નોટ કમ નિયરર, બરાબર, અને વિચારે છે કે પેલો નજીક કેમ નથી આવતો. એન્ડ ધેન મેડન બાય હંગર, અને પછી શું કરે છે, મેડન બાય હંગર, પેલો તો ભૂખથી આમ તડફડે છે. હી ડાઇવડ એટ ધ ફિશ, બરાબર, અને પેલો શું કરે છે, ડાઈવ કરે છે, એટલે કે હી ડાઇવડ એટ ધ ફિશ, પેલો માછલી જે છે એની તરફ આગળ વધવા માંડે છે. વિથ અ લાઉડ સ્ક્રીમ હી ફેલ આઉટવર્ડ્સ એન્ડ ડાઉનવર્ડ્સ ઇનટુ ધ સ્પેસ, બરાબર. ભૂખ લાગી હોય છે, હવે ભૂખ તો કોઈને છોડે નહીં, એટલે સખ્ત થઈને છલાંગ મારીને પેલો ખાવા માટે જાય છે અને સીધો. Then a monstrous terror seized him and his heart stood still. અને પછી તો જે એને બીક લાગી, બરાબર, એકદમ ભય, ડર, and his heart stood still, અને એ એનું જે હાર્ટ એટલે કે હૃદય થંભી જાય એવી ભયાનક બીક. He could hear nothing, એને કંઈ પણ સંભળાયું નહીં, બરાબર, કારણ કે દિમાગ શું થઈ જાય આવા સમયે, બંધ થઈ જાય. બટ ઇટ ઓનલી લાસ્ટેડ અ મિનિટ, પણ થોડાક જ સમયનો ખેલ હતો. The next moment he felt his wings spread outwards, અને ખબર પડી કે એની પાંખો જે છે એ બહારની તરફ ખુલવા માંડી. The wind rushed against his wrist feathers, અને એને જે પવન જે હતો એની છાતીએથી આરપાર જતો હતો. And then under his stomach, અને એનું જે પેટ હતું. And against his wings, અને પછી શું કીધું છે, and against his wings, અને એની પાંખોની વિરુદ્ધમાં. He could feel the tips of his wings cutting through the air. He could feel the tips of his wings cutting through the air. બરાબર, એને લાગ્યું કે હવે પવનના એની જે પાંખો છે, બરાબર, પાંખો એ પવનને પાર કરી રહી છે. He was not falling headlong now. હવે એ headlong now, હવે એ વધારે અંદર જતો નહોતો. He was soaring gradually downwards and outwards, બરાબર, એ ધીમે ધીમે આમ. He was no longer afraid, એ ડરતો નહોતો. He just felt a bit dizzy, ખાલી એને થોડું અનકમ્ફર્ટેબલ લાગતું. અનકમ્ફર્ટેબલ ફિલિંગ was spinning around, losing one's balance, બરાબર, કારણ કે તમે કોઈ અચાનક વસ્તુ કરવા જાઓ એટલે તમારું બેલેન્સ શું થાય, ડગમગે, બરાબર, એટલે એને થોડું એવું લાગતું હતું ડીઝી જેવું. Then he flapped his wings, અને પછી શું કરે છે, એની પાંખો ફેલાવે છે. Once and he soared upwards, બરાબર, અને પછી soared upwards. ગા 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 ક ક લ, બરાબર, અને પછી એની જે ભાષા છે એની ભાષામાં એ ગાવા લાગે છે. His mother swooped past him, એની મમ્મી જે છે એનામાંથી એની પાસેથી પસાર થાય છે. Her wings making a loud noise, બરાબર, એનો જે પાંખો છે, બરાબર, એ બહુ જ અવાજ કરતો હોય છે. He answered her mother another scream, ફરીથી બૂમ પાડે છે. Then his father flew over him screaming, અને પછી એના ફાધર જે છે, બરાબર, એ શું કરે છે, flew over him screaming, એ પણ ત્યાં સ્ક્રીમ કરવા લાગે છે. He saw his two brothers and sisters flying around, curveting and banking and soaring and diving, બરાબર, તો બધા પેલો ઉડ્યો એટલે બધાને ખુશી થઈ ગઈ, કારણ કે હોય કેવું કે ઘરમાં એક વ્યક્તિ દુઃખી હોય ને એના કારણે આખું ઘર કેવું થાય, દુઃખી થાય, બરાબર, પણ જેવો તમે એક પોઝિશનમાંથી બહાર આવો એટલે આખા ઘરમાં શું ફેલાઈ જાય, ખિલખિલાટ ફેલાઈ જાય. તો આ ભાઈ જેવો ત્યાંથી ઉડ્યું એટલે બધા એની આજુબાજુ આવી ગયા એને સપોર્ટ કરવા માટે. He answered her with another scream, પછી શું કરે છે, તો બીજી બૂમ પાડે છે. તેની ફાધરના સિસ્ટરને બધા આવી ગયા. Then he completely forgot that he had not always been able to fly. પછી બધું ભૂલી ગયું કે તો ક્યારે ઉડી શકતો નહોતો. એવી મનમાં એના શું બની ગયેલી, ધારણા બની ગઈ હતી કે તો ક્યારે હવે ઉડી શકશે નહીં. And commanded himself to dive and soar and cow, અને પછી એને કમાન્ડ આપ્યો પોતાને, બરાબર, કે ડાઈવ કરશે, સોર કરશે, કવ કરશે, શ્રિંકિંગ શ્રીલી, અને પછી તો એને ઉડવાનું ચાલુ કર્યું. He was near the sea now, અને હવે એ કેવો હતો, એકદમ સી નાવ, એટલે સી એટલે દરિયાની એકદમ નજીક હતો, સમુદ્રની. ફ્લાઇંગ સ્ટ્રેટ ઓવર ઇટ, એની ઉપરથી જબરદસ્ત રીતે શું કરતો હતો, પસાર થતો હતો. ફેસિંગ સ્ટ્રેટ આઉટ ઓવર ધ ઓશન,
બરાબર, અને સમંદરની ઉપર હવે તો કોન્ફિડન્સ આવી ગયો એને. હી સો વાસ્ટ ગ્રીન સી બીનીથ હિમ. પછી એણે જોયું કે એના નીચે શું છે, વાસ્ટ ગ્રીન સી, એકદમ લીલો સમુદ્ર છે, વિથ લિટલ રિજીસ મૂવિંગ ઓવર ઇટ. અને નાની નાની જે રિજીસ એટલે કે આમ આ વમળો જે થાય ને, બરાબર, એ એને દેખાતી હોય છે. And he turned his beak sideways and cawed amusedly. બરાબર, અને પછી તો એ ત્યાંથી એકદમ ફ્લોમાં આગળ વધવા લાગ્યો. His parents and his brothers and his sister had landed on this green flooring ahead of him. અને એના જે પેરેન્ટ્સ હતા, બ્રધર સિસ્ટર, એ બધા એની આગળ હતા. They were beckoning to him. એ એને શું કરતા હતા? beckoning to him, calling freely. બરાબર, એ એને સપોર્ટ આલતા હતા. બરાબર, અને એના જે અવાજ છે એ અવાજની અંદર એને બોલાવતા જતા હતા. He dropped his leg to stand on the green sea. બરાબર, કે આઈદા. અને પછી એણે એના પગ મૂક્યા. પગ એણે મૂક્યા તો ખરા. His legs sank into it. પગ શું થવા માંડ્યા? એમાં ડૂબવા માંડ્યા. He screamed with a fright. પાછો ડરી. And attempt to rise again, flapping his wings. પાછો એણે નક્કી કર્યું ના બૂચ. But he was tired and weak with a hunger and he could not rise. બરાબર, ટાયર્ડ થઈ ગયેલો, એકદમ થાકી ગયેલો, ભૂખ એવી જબરદસ્ત લાગેલી, અને એ પાછો રાઈસ એટલે કે ઊભો થઈ શક્યો નહીં. એક્ઝોસ્ટેડ બાય ધ સ્ટ્રેન્જ એક્સરસાઇઝ. અને એકદમ આમ એક્ઝોસ્ટેડ ફીલ કરવા લાગ્યો કે આ શું થાય છે. બરાબર, એક્ઝોસ્ટ. હિઝ ફીટ સેન્ક ઇનટુ ધ ગ્રીન સી. એના પગ જે હતા, બરાબર, એ એની અંદર ડૂબી ગયા. ધેન હિઝ બેલી ટચ્ડ ઇટ. અને એનું પેટ પછી એને ટચ કરવા લાગ્યું. હી સેન્ક નો ફર્ધર. હી વોઝ ફ્લોટિંગ ઓન. હવે એ ડૂબતો નતો, પણ એ એના ઉપર તરતો. And around him his family was screaming, praising him, and their beaks were offering him scraps of a dog fish. અને શું કર્યું? And around him his family was screaming. એની ફેમિલી એના માટે આમ પ્રેઝિંગ, આમ કે વાહ ભાઈ વાહ, તે તો કરીને બતાવ્યો, બાકી તું તો બહુ બહાદુર કહેવાય, તું જોરદાર છે. And their beaks were offering him scraps. અને એની જે બીક્સ હતી, બરાબર, એમાં ડોગ ફિશ એક આવી ગયેલી. બરાબર, એટલે બધા આમ ત્યાં તો કરીને બતાવ્યું, ભલે ગમે તો પડી ગયો, પણ પડીને કરીને બતાવ્યું. હી હેડ મેડ હિઝ ફર્સ્ટ ફ્લાઇટ. આ એનો પહેલો પ્રયત્ન હતો. બરાબર, હવે આખી સ્ટોરીની અંદર આપણને જે ઓથર છે, નામ છે એમનું લાયમ ઓફ લેહર્ટી. તો લાયમ ઓફ લેહર્ટી એવું કહેવા માંગે છે કે આ તો ખાલી એક સ્ટોરી બતાડેલી છે, પણ હકીકતની અંદર જ્યારે આપણે જીવનની અંદર આગળ વધીએ, આપણી પાસે સેમ આવી સિચ્યુએશન્સ આવતી હોય છે કે જ્યાં આપણો કોન્ફિડન્સ શું થઈ જાય? એકદમ લો થઈ જાય. આપણે એમ કે હવે બધું ખતમ થઈ ગયું. બરાબર, તો ત્યારે તમે નિરાશ થઈને જો બેસી જાઓ તો એ બધો સમય તમારો શું થતો જાય? બગડતો જાય. તમે પછી અલગ દુનિયાની અંદર જતા રહો. એટલે એમ કહેવા માંગે છે. અને એટલા માટે જ કદાચ ગીતાની અંદર કૃષ્ણએ અર્જુનને 18 અધ્યાય ભણાવવા પડ્યા. બરાબર, કેમ? કારણ કે અર્જુનને એવી જ સ્થિતિ થઈ ગયેલી કે આ બધી પ્રોબ્લેમ માટે જવાબદાર કોણ? હું છું. બરાબર, એટલે મારે લડવું નથી, મારે હવે ત્યાંથી ભાગી જવું છે, અથવા તો હું સંન્યાસ લઈ લઉં, અથવા ગમે તે કરું, પણ મારે આ કામ કરવું છે નહીં. બરાબર, તો પછી એને 18 અધ્યાય સમજાવે છે કે એમ સમજાવે છે, બધું બહુ સમજાવે છે એને કે ભાઈ આમાં તારી ભૂલ નથી, તું સમજી જા, તું આટલો હોશિયાર છે, તારે કરવું જ પડશે, કર્મ છે, કર્મ કર્યા વગર કંઈ મેળ પડે નહીં, જીવન છે, કરવું તો પડશે યુદ્ધ, આમાં તારી ભૂલ નથી. બહુ બધા સવાલ થાય છે, બહુ બધી રીતે એને 18 વાર સમજાવે છે. અને પછી અર્જુન યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. એટલે કહેવા એટલું માગે છે કે જીવનની અંદર તમને એવું કોઈ નિશ્ચિત નથી કે કઈ જગ્યાએ કઈ ઘટના બની જાય. તો એ ઘટના બને ત્યારે આપણે શું કરવું પડે? એ ઘટનાથી તમારે બંને અસર થાય. એક તો તમને આઘાત પણ લાગી શકે કે તમે એકદમ ફ્લોમાં જતા હોય ને અચાનકથી કંઈક એવું ઘટી જાય તો તમે આમ આઘાતમાં આવી જાઓ કે આ શું થઈ ગયું.
અને તમે બધું પછી કે આવું તો મતલબ અત્યાર સુધી તો બધું મસ્ત ચાલતું હતું, મોજ મસ્તી હતી, ખિલખિલાહટ હતી, અને અચાનક આવું થઈ ગયું એટલે તમે પછી વિચારે ચડો કે આ શું, આવું થોડી હોય, આવી રીતે હોતું હશે. પછી તમને સવાલો થાય બધા અલગ અલગ કે જીવન એટલે શું, ના આવું કેમ થયું, નાની પાછળ કારણ શું. ત્યારે તમને ગીતાની જરૂર પડે, એની અંદર બધા સવાલના જવાબ લખેલા હોય. બરાબર, સમજી જાઓ તો તરત તમે પાછા સમજી જાઓ કે સંસારની અંદર એ બધું ચાલ્યા જ કરવાનું. એટલે આપણે શું કરવું પડે કે કોઈ બી જેમ કે અત્યારે તારી 10માની એક્ઝામ છે, તો 10માની એક્ઝામની અંદર બી એવું આવશે કે તને એટલો બધો ફિયર આવી જશે અચાનકથી કે તને લાગશે કે હવે શું, હવે કંઈ ખબર પડતી નથી. આ સ્ટેજ બધાને આવે છે, બરાબર, કે કંઈ ખબર પડતી નથી, શું કરવું શું ના કરવું, પરીક્ષામાં કેવી રીતે, પણ કરવું તો પડશે જ. એટલે પછી એક્ઝામમાં જઈને બેસવું પડશે અને પછી જેટલું આવડે એટલું બધું કરીને આવવું પડશે. ત્યારે કંઈ વિચારવાનો સમય હોવો જોઈએ નહીં, નહીતર વિચારવામાં લાગો એટલે ચકડોળે ચડી જાઓ. કાલે મારો એક સ્ટુડન્ટ હતો, એ 10માની એની મેથ્સની પરીક્ષા હતી. એટલો બધો ડરી ગયેલો કે એ મને પૂછતો હતો કે સર અબ સો જાઉં, અબ ખા લઉં. એટલે વિચાર કર એનો કોન્ફિડન્સ કેટલો જતો રહેશે. બાકી ખાવાનું ઊંઘવાનું હોય તો તમારે તમારી રીતે ખાવાનું ઊંઘવાનું હોય. એટલે એને એ બી ભૂલી ગયેલો કે હું સો જાઉં કે ખા લઉં કે કેમ શું કરું કંઈ ખબર પડતી નથી. એટલે એક્ઝામ ફિયર એટલો બધો હતો, પણ એને છેક સુધી સપોર્ટ આલીને એનું કામ એટલું પૂરું કરી નાખ્યું, આજે આપી દીધી. એટલે હવે એ ટેન્શનમાંથી આઝાદ થઈ ગયો. એટલે વસ્તુ એટલી જ છે કે સિચ્યુએશન્સ તો આવશે, પણ આની જે સિગલે જે કર્યું, બેસી રહેતો પણ બેસી રહેવાથી મેળ પડે નહીં. પણ એની મમ્મી જે છે એણે એવી પ્લાનિંગ કરી કે ગમે તે કરીને આ કૂદે, અને એની મમ્મી એના જીવનમાં કૃષ્ણ બનીને આવી, અને એણે પછી એ કદમ ઉઠાયો અને પેલો પછી કૂદ્યો. પછી એને ખબર પડી કે ના, મારી પાસે તો બહુ બધી કેપેસિટી છે, બરાબર. તોય ફરી પાછો પડી તો ગયો, પણ પેલા લોકોએ એને શું કર્યો, શાબાશી આપી. એટલે હવે ઉડવાનો જ, હવે ઊભો રહેવાનો નહીં. તોય કંઈ ગેરંટી નહીં કે આગળ જઈને પડશે કે નહીં, પણ હા એટલો કોન્ફિડન્સ આવી ગયો કે એ બી ઉડી શકે છે, બરાબર. એટલે સંભાવના કશું જ એવું નથી કે તમે ના કરી શકો, કે એવું કોઈએ લખીને આપ્યું નથી કે તમારાથી ના થઈ શકે, બરાબર. આપણી ધારણા આપણે બનાવી દઈએ કે હું આટલું કરી શકીશ, અથવા આટલું થશે, આટલું. તો એ પછી આપણી ધારણાઓ કહેવાય. જેમ કે આ ધારણા પકડીને બેસી ગયેલો ને કે આ સમુદ્ર કેટલો મોટો છે, અને નીચે જઈશ તો ડૂબી જશે, તો બધું કલ્પનાઓમાં એ ચાલુ કરતું હતું, પણ હકીકતમાં એવું કશું હતું નહીં, બરાબર. એવી જ રીતે આપણામાં બી એવા વિચારો આવવા માંડે કે પરીક્ષામાં જઈશ તો શું થશે, પેપર ઓછા માર્ક્સ આવશે તો મને તો કશું યાદ નહીં રહેતું, આમ તેમ. પણ એ બધું આપણા હાથમાં છે નહીં. આપણે તો શું કરવાનું હોય, જેમ કે પરીક્ષા છે, લખવા બેસી ગયા, પ્રેક્ટિસ કરી લીધી, થઈ ગયું, સૂઈ ગયા, પછી પરીક્ષા આપવા જતું રહેવાનું. દિમાગને એનું કામ ખબર છે, દિમાગને જેટલું યાદ હોય એ બધું એ કામ કરી કાઢે. એમાં આપણો કોઈ રોલ છે જ નહીં. એટલે આપણે પ્રેશર લેવાનું જ નહીં. પ્રેશર લીધા વગર જેમ એની મમ્મીએ કરાવ્યું, કૂદી ગયો, પાંખો ઓટોમેટિક બહાર આવી ગયો. એવી જ રીતે આપણે બી દરેકે દરેક સ્ટેપમાં બધું છોડી દેવાનું, ખાલી કરવાનું, બીજું કશું વિચારવાનું નહીં. હવે આટલું છે, કેપેસિટી વધારતા જવાનું, ચલો આ કરી કાઢ્યું, આટલું કરી કાઢ્યું. વિચારવાનો સમય હોવો જ જોઈએ નહીં. વિચારે ચડ્યા તો પછી ફસાઈ ગયા. વિચારવાનું જ નહીં, કરે જ જવાનું. બાકી બધું ઓટોમેટિક થતું રહે, બરાબર. લાસ્ટલી આખી જે ફર્સ્ટ ફ્લાઇટની છે એ આપણને આ શીખવાડવા માંગે છે. ખબર પડી ગઈ? પછી છે ધ બ્લેક એરોપ્લેન. હવે આ બી બહુ જબરદસ્ત છે. આ લખેલી છે, પીવાનું પાણી ફેડરિક ફોર્સીથે લખેલી છે, બરાબર.
એટલે એક મોટા ફિલોસોફર ઓશો કરીને છે, એણે કીધેલું છે કે વિચારક બીમાર છે, જે વિચાર કરે ને એ બીમાર કહેવાય. કારણ કે વિચારવા જેવું જીવનમાં કશું છે જ નહીં, કરવાનું જ છે, કર જ કરવાનું, જેટલું હોય એટલી તમારી કેપેસિટી કર જ કરવાનું, વિચારવાનું, યાદ રાખવાનું કામ કોનું હોય? આપણું કામ થોડી, મગજનું કામ. રિપીટ કરતા જશું, મગજ ઓટોમેટિક યાદ રાખી દેશે. એટલે આપણે એ નહીં વિચારવાનું મને યાદ કેમ નહીં જતી, એ તો આપણા હાથમાં છે જ નહીં. ખાલી આપણે તો આટલું હોમવર્ક મળ્યું, આટલું થઈ ગયું, પછી તો બેસીશ એટલે તને ખબર પડી જશે કે આ દિમાગમાં, પછી કોઈ પૂછશે કે ભાઈ ચલો આ યાદ છે, કે આ યાદ છે, જેટલું યાદ હશે એટલું બધું તો બહાર નીકળવાનું જ છે. બરાબર. હવે આ એક ચમત્કારની ઘટના છે. ધ બ્લેક એરોપ્લેન, ધ મૂન વોઝ કમિંગ ઇન ધ ઈસ્ટ બિહાઇન્ડ મી. હવે ચાંદો હતો ભાઈ, અને ઈસ્ટથી એટલે પૂર્વમાંથી બહાર આવતો હતો, એની પાછળ હતો, પૂર્વ તરફ હતો. એન્ડ સ્ટાર્સ વેર શાઇનિંગ ઇન ધ ક્લિયર સ્કાય અબોવ મી. અને એમ કહે છે કે જે સ્કાય હતું એકદમ આમ જબરદસ્ત આકાશ હતું. ધેર વોઝન્ટ અ ક્લાઉડ ઇન ધ સ્કાય, ધેર વોઝન્ટ અ ક્લાઉડ ઇન ધ સ્કાય. આકાશમાં ક્લાઉડ્સ હતા જ નહીં. આઈ વોઝ હેપી ટુ બી એલોન હાઈ અપ અબોવ ધ સ્લીપિંગ કન્ટ્રી સાઇડ. અને પેલો બહુ ખુશ હતો, બહુ જ ખુશ કે ભાઈ હવે તો આપણે એકદમ ઉપર પહોંચી ગયા છે. આઈ વોઝ ફ્લાઇંગ માય ઓલ્ડ ડકોટા એરોપ્લેન. એરોપ્લેનનું નામ આપેલું છે, જૂનું ડકોટા ચલાવતો હતો. ઓવર ફ્રાન્સ બેક ટુ ઇંગ્લેન્ડ. ફ્રાન્સથી ક્યાં જવાનું હતું એને? ઇંગ્લેન્ડ જવાનું હતું. આઈ વોઝ ડ્રીમિંગ ઓફ માય હોલીડે એન્ડ લુકિંગ ફોરવર્ડ ટુ being with my family. I was dreaming of my holiday. અને મસ્ત આમ જોતો તો સપનું કે હા હવે તો આપણે જવાના છીએ હોલિડે. બરાબર, એટલે કે રજા, વેકેશન છે, અને પછી એની ફેમિલીને મળવા જશે. સપનામાં ખોવાઈ ગયો. આઈ લુકડ એટ માય વોચ. ઘડિયાળમાં જોયું 1:30 in the morning. 1:30 વાગેલા સવારે. બરાબર, એટલે કે રાતના જ ગણાય આમ તો. આઈ શુડ કોલ પેરિસ કંટ્રોલ સૂન. એને વિચાર આવ્યો કે ચલો ભાઈ પેરિસ કંટ્રોલ સૂનમાં આપણે શું કરી દઈએ, કોલ કરી દઈએ. એઝ આઈ લુકડ ડાઉન પાસ્ટ, અને પછી જોવે છે ધ નોઝ ઓફ ધ એરોપ્લેન, આઈ સો ધ લાઇટ ઓફ અ બિગ સિટી ઇન ફ્રન્ટ ઓફ મી. જેવું નીચે જોવે છે ઓ હો કે લાઇટ, આખી સિટી જે છે બરાબર એકદમ ઝગઝગાટ લાઇટથી વિસુડિત થયેલી છે. I switched on the radio, અને પછી આને સ્વિચ ઓન કર્યો છે. પેરિસ કંટ્રોલ ડકોટા DS-088 હિયર. હવે એ લોકોની ભાષા આવી હોય બરાબર, એટલે એ લોકો તો એ પ્રમાણે ટ્રેનિંગ મળ્યું છે, એ પ્રમાણે બોલવા લાગે. પેરિસ કંટ્રોલ ડકોટા DS-088 હિયર. હવે પેરિસ કંટ્રોલ ડકોટા DS-088, કેન યુ હિયર મી? તમે મને સાંભળી શકો? આઈ એમ ઓન માય વે ટુ ઇંગ્લેન્ડ. ઓવર. કે હવે હું ઇંગ્લેન્ડ પહોંચવાનો છું. ધ વોઇસ ફ્રોમ ધ રેડિયો આન્સર્ડ મી ઇમિડિયેટલી. અને વોઇસ ફ્રોમ ધ રેડિયો, અવાજ આવ્યો, DS-088 આઈ કેન હિયર યુ. હું તમને સાંભળી શકું છું. યુ ઓટ ટુ ટર્ન 12 degrees વેસ્ટ નાઉ. અને ત્યાંથી ઓર્ડર મળ્યો કે તમે 12 ડિગ્રી વેસ્ટ તરફ આગળ વધો. DS-088 ઓવર. મિલિટરીમાં પાયલોટની અંદર પાછળ ઓવર બોલતા હોય છે. આઈ ચેક ધ મેપ એન્ડ ધ કમ્પાસ. પછી એણે પેલું દિશા યંત્ર ચેક કર્યું. સ્વિચ ઓવર ટુ માય સેકન્ડ એન્ડ લાસ્ટ ફ્યુલ ટેન્ક. અને પછી સ્વિચ ઓવર ટુ માય સેકન્ડ એન્ડ લાસ્ટ ફ્યુલ ટેન્ક એન્ડ ટર્નેટ ધ ડકોટા 12 degrees વેસ્ટ ટુવાર્ડ ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડ તરફ હવે ભાઈ રવાના થયા. આઈ વિલ બી ઇન ધ ટાઈમ ફોર બ્રેકફાસ્ટ. આઈ થોટ આઈ વિલ બી ઇન ટાઈમ ફોર બ્રેકફાસ્ટ. બરાબર, તો બ્રેકફાસ્ટના ટાઈમ સુધી હું ત્યાં પહોંચી જઈશ એવું એણે વિચારી લીધું. અ ગુડ બિગ ઇંગ્લિશ બ્રેકફાસ્ટ. શું કીધેલું છે? અ ગુડ બિગ English breakfast. Everything was going well. It was an easy flight. બરાબર, અને બધું આમ એવું લાગવા માંડ્યું કે હવે તો બધું સરસ થવાનું છે, મસ્ત પહોંચી જઈશ. સપનામાં ખોવાઈ ગયા હતો. પેરિસ વોઝ અબાઉટ 150 કિલોમીટર્સ બિહાઇન્ડ મી વેન આઈ સો ધ ક્લાઉડ્સ. અને પેરિસ જોયું તો 150 કિલોમીટર પાછળ હતું. સ્ટોર્મ ક્લાઉડ્સ, અને તુફાની વાદળો. They were huge. એટલા બધા જબરદસ્ત. They looked like a black mountain standing in front of me across the sky. ને એવા લાગતા કે હા બ્લેક માઉન્ટેન્સ ઉભા હોય એની આમ. આઈ ન્યુ આઈ કુડ નોટ ફ્લાય અપ એન્ડ ઓવર ધેમ. પહેલાં તો ખબર પડી ગઈ કે આટલું મોટા પહાડને કોણ પાર કરી શકશે. એન્ડ આઈ ડીડ નોટ હેવ ઇનફ ફ્યુલ ટુ ફ્લાય. અને
પેલા પાસે તો એટલું પેટ્રોલ નથી બરાબર કે ભાઈ એટલું પાર કરી શકે ટુ નોર્થ ઓર સાઉથ. તો હવે તો એ ફસાઈ ગયું. અત્યાર સુધી તો સપનામાં મસ્ત હતો કે હા મસ્ત મસ્ત મસ્ત, અને પછી ખબર પડી કે હકીકતમાં તો સામે આવ્યું લોચો. આઈ વોન્ટ ટુ ગો બેક ટુ પેરિસ. પેલો પાછો વિચારી કે યાર ખોટો ફસી ગયો, પેરિસ જતો રહો પાછું. પહેલા એવું વિચાર આવ્યો, તરત જ વિચાર આવ્યો, બટ આઈ વોન્ટેડ ટુ ગેટ હોમ. પણ પેલાને ક્યાં એણે નક્કી કર્યું કે મારે તો ઘરે જવું છે. આઈ વોન્ટેડ ધ બ્રેકફાસ્ટ. પણ મનની અંદર સપનું કયું હતું એનું? મારે બ્રેકફાસ્ટ જોઈએ છે, મારે ઘરે જવું છે, આ તે બધું એ હતું. એટલે બે વિચારો આવવા માંડ્યા. આઈ વિલ ટેક ધ રિસ્ક. અને પછી તો છેલ્લે વિચાર આવ્યો, હવે તો રિસ્ક લેવું જ છે. એન્ડ ફ્લુ ધેટ ઓલ્ડ ડકોટા સ્ટ્રેટ ઇન્ટુ ધ સ્ટોર્મ. અને આણે રિસ્ક લઈ લીધો, તુફાનમાં ઘૂસી ગયો અંદર સીધો. ઇનસાઇડ ધ ક્લાઉડ એવરીથિંગ વોઝ સડનલી બ્લેક. હવે તુફાનમાં વચ્ચે હોય શું? કશું નહીં, બધું બ્લેક, સન્નાટો. ઇટ વોઝ ઇમ્પોસિબલ ટુ સી એનીથિંગ આઉટસાઇડ ધ એરોપ્લેન. એરોપ્લેનની બહાર જોવું પોસિબલ જ નહોતું, કારણ કે બધું કાળું 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 કાળું. એને જ નહીં ખબર કે ક્યાં છે, બધું કાળું 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 કાળું. ધ ઓલ્ડ એરોપ્લેન જમ્પડ એન્ડ ટ્વિસ્ટેડ ઇન ધ એર. અને જે ઓલ્ડ એરોપ્લેન હતું બરાબર, એણે જમ્પ લગાયો એન્ડ ટ્વિસ્ટેડ ઇન ધ એર. આઈ લુકડ એટ ધ કંપાસ. અને પછી જે કંપાસ હતો બરાબર, એ કંપાસ દિશા સૂચકી અંતર તરફ એણે જોયું. આઈ કુડન્ટ બિલીવ. પેલાને વિશ્વાસ ના થયો. આઈ કુડન્ટ બિલીવ માય આઈસ. આંખો ઉપર વિશ્વાસ ના થાય. ધ કંપાસ વોઝ ટર્નિંગ રાઉન્ડ એન્ડ રાઉન્ડ એન્ડ રાઉન્ડ. ફર કરે. પેલો તો કન્ફ્યુઝ થઈ ગયો કે આ શું? દિશા જ બતાડતું નથી. હવે દિશા ના હોય તો તમે જાઓ ક્યાં? બરાબર, અહીંયા તો બેઠો છે, હવે એવી જગ્યાએ પહોંચી જાય કે જ્યાં કોઈ દિશા જ નથી, તો ક્યાં જવાનું ભાઈ? પછી તો ક્યાંય અહીંયાથી તો તને ખબર છે કે ભાઈ ચલો અહીંથી મારે આ બધું છે, અત્યારે સ્કૂલ છે, ગ્રાઉન્ડ છે, ઘર છે, બધું છે. અચાનકથી આ બધું ગાયબ થઈ જાય તો ક્યાંય જાય જ ના કાંઈ. ભાઈ માથું ફાટી જાય કે હવે કરવું શું? તેવો સી નાની જોડે થયો કે હવે શું? ઇટ વોઝ ડેડ. પેલું તો ખતમ થઈ ગયું. ઇટ વુડન્ટ વર્ક. કામ કરવાનું બંધ. ધ અધર ઇન્સ્ટ્રુમેન્ટ વેર સડનલી ડેડ. બીજા બધા ઇન્સ્ટ્રુમેન્ટ બંધ. ટુ આઈ ટ્રાયડ ધ રેડિયો. અને પછી છેલ્લે એણે રેડિયો નક્કી કર્યું. રેડિયો એક તો ઝલક છે રેડિયોનું સાઉન્ડ. પેરિસ કંટ્રોલ કેન યુ હિયર મી. કે પેરિસ કંટ્રોલની વાત કરી. પેરિસ કંટ્રોલ કેન યુ હિયર મી. ધેર વોઝ નો આન્સર. કોઈ આન્સર. ધ રેડિયો વોઝ ડેડ ટુ. રેડિયો એ હવે એક આશા હતી એ ખતમ. રેડિયો એ ખતમ. હવે શું? આઈ હેડ નો રેડિયો, નો કમ્પાસ. આઈ કુડ નોટ સી વેર આઈ વોઝ. એને ખબર જ નથી કે એ ક્યાં છે. તો કેવો સીન થાય? માણસ જ્યારે બધું ભૂલી જાય કે હું કોણ છું, ક્યાં છું, કેવી રીતે શું છે, બધું ગાયબ, તો ખબર પડે નહીં. And I was lost in the storm. અને પેલો તો સ્ટોર્મની અંદર ખોવાઈ ગયો. Then in the black clouds quite near me. અને ધીમે રહીને એક કાળું બ્લેક ક્લાઉડ્સ quite near me. I saw another plane. અને એક ઝલક દેખાઈ. વિમાન આવ્યું ઉડતું ફર ફર ફર. અને પછી તો it had no lights on its wings. કોઈ લાઇટ બાઇટ નહીં. બટ આઈ કુડ સી ઇટ ફ્લાઇંગ નેક્સ્ટ ટુ મી થ્રુ ધ સ્ટોર્મ. પણ એને દેખાયું કે એની બાજુમાં જ છે. આઈ વોઝ વેરી ગ્લેડ ટુ સી અનધર પર્સન. અને આમ જોઈને કે આવું હો એક ઝલક તમને મળી જાય. તમે ફસાયા હોય, જેમ કે તારે સ્કૂલે જવાનું હોય, ટાઈમ થઈ ગયો હોય ખતરનાક, અને બધા સ્કૂલમાં એન્ટ્રી થઈ ગઈ હોય, પરીક્ષાની હોલ ટિકિટ બધા જતા રહ્યા હોય, તો તારું માઇન્ડ કેવું થઈ જાય? તું બહાર હોય એકલો અને બધાએ પેપર લખવાનું ચાલુ કરી દીધું હોય, કોઈ હોય નહીં, તો તારું દિમાગ ફાટી જવાનું ત્યાં. એવામાં જો કોઈ ભાઈબંધ બાજુમાં આવીને એમ કે અરે તારે લેટ થઈ, મારે લેટ થઈ, ચલો તો તને શું આવી જાય? કોન્ફિડન્સ આવી જાય કે બે હજુ આ બી છે, ચલો 2 જણ જતા રહીએ. તો એને કોન્ફિડન્સ આવી ગયો કે હવે આપો છે. તો પછી he know that okay follow me. I was very glad to see, but I could see it flying next to me. અને એને ખબર દેખાતું હતું. I could see the pilot's face. પાયલોટનો ફેસ દેખાતો હતો. turn towards me. ફેસ દેખાતો હતો. I was very glad to see another person. અને પાછો પેલો આમ આનંદ થયો કે હા કોઈક તો છે. he lifted one hand and waved. બરાબર, એને આમ હાથ કર્યો, આમ 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 કર્યું. follow me, he was saying. I કીધું follow me, મને ફોલો કરો, follow me.
he knows that I am lost. એને ખબર હતી કે એને લાગ્યું કે એને તો ખબર છે કે હું ફસાઈ ગયું. He is trying to help me. અને પેલો શું કરે છે? Trying to help me, મદદ કરવાની પ્રયત્ન કરે. He turned his aeroplane slowly to the north. અને ધીમે રહીને નોર્થ તરફ એની જે ડકોટા છે એને વળાવે છે. In front of my Dakota, અને એની ડકોટાની સામું, so that it would be easier for me to follow him. અને એના માટે શું હતું? એકદમ easier હતું. I was very happy to go behind the strange aeroplane like an obedient child. અને પેલો તો ખુશ થઈ ગયો કારણ કે કોઈ હતું નહીં અને એવામાં એક ઝલક મળી તો એને પાછળ જતો રહ્યો કારણ કે બીજો તો કોઈ ઓપ્શન હતો નહીં. After half an hour the strange black aeroplane was still there in front of me. અડધો કલાક સુધી in the cloud, બરાબર. The strange black aeroplane was still there. એની આગળ અડધો કલાક સુધી, પેલો પાછળ. Now there was only enough fuel in the old Dakota's last tank. થોડું ઘણું ફ્યુલ હતું. Fly over 5 to 10 minutes, 5 થી 10 મિનિટ ચાલી શકે એટલું પેટ્રોલ હતું. I was starting to feel frightened again. પાછો ડરવા લાગ્યો કે હારું લોચો થઈ જશે, જો પેટ્રોલ પતી ગયું તો હવે ક્યાં જઈશ, પેટ્રોલ ક્યાંથી પેલો નાખશે મારામાં, બીક લાગી. But then he started to go down and I followed through the storm. અને પછી શું કર્યું? Then he started to go down and I followed through the storm. પેલો નીચે જવા માંડ્યો, આણે બી એને પાછળ જે થવું એ થાય. Suddenly I came out of the clouds and saw 2 long straight lines of the lights in front of me. અને જેવું નીચે ઉતર્યો અને 2 સ્ટ્રેટ લાઇન્સ ઓફ લાઇટ્સ એની સામે દેખાવા માંડી. It was a runway, સીધો રનવે પહોંચી ગયો. An airport, I was safe. ખ્યાલ આવી ગયો કે હવે બચી ગયા. I turned to look for my friends in the black aeroplane. પેલો ક્યાં ગયો? બ્લેક એરોપ્લેન દેખાતું નહીં, ક્યાં ગયો? કારણ કે આટલી મદદ કરી તો આમ થાય તો ખરા કે આણે યાર મારી મદદ કરી કાઢી. છેક ફસાઈ ગયેલો ના છેક આવ્યો તો આપણને એમ થાય કે આણે બહુ મદદ કરી એમ. But the sky was empty. પણ પાછળ કોઈ હતું નહીં. There was nothing there. કોઈ હતું નહીં. The black aeroplane was gone. પેલું બ્લેક એરોપ્લેન ગાયબ થઈ ગયું. I could not see it anywhere. ક્યાંય દેખાતું નતું. I landed and was not sorry to walk away from the old Dakota near the control tower. બરાબર. અને પેલો તો ફટાક દઈને ઉતર્યો અને સીધો કંટ્રોલ ટાવર પર તરફ ગયો. I went and asked the woman in the control center where I was and who the pilot was. કહે છે કે પેલો ઉતર્યો ફટાફટ અને કહે છે કે હું ક્યાં હતો અને પેલો જે બીજો પાયલોટ હતો એ કોણ હતો? I wanted to say thank you. મારે એને શું કહેવું છે? થેન્ક યુ કહેવું છે કારણ કે એના લીધે મારો જીવ બચી ગયો, નતર હું તો ક્યાંય ફસાઈ ગયો હતો. She looked at me very strangely. પેલી વિચારમાં પડી ક્યાંય છે and then laughed. અને પછી જોરથી હસવા લાગી. Another aeroplane up there in the storm. કે બીજું એરોપ્લેનની વાત કરો છો? ત્યાં તુફાનમાં બીજું એરોપ્લેન? No other aeroplane were flying tonight. આજે તો એક એરોપ્લેન ગયું જ નથી. તમે શું કાંડા જેવી વાત કરો છો? લાગે છે તુફાનની અંદર તમારું ચક્રાઈ ગયું છે આખું. Yours was the only one I could see on the radar. તમારું હતું ખાલી મને દેખાય છે રડાર ઉપર, બીજું કોઈ દેખાતું નથી. તમારું હતું, બાકી બધા તો ત્યાં જ પડેલા. So who helped me to arrive there safely without a compass or a radio and without any more fuel in my tanks? બરાબર. તો કે મને લાવ્યું કોણ આટલા સુધી? મારામાં એટલું પેટ્રોલ નહોતું અને રેડિયો બંધ, કંપાસ બંધ, કોઈ આશા હતી નહીં. તો અહીંયા સુધી પહોંચાડનારું કોણ? Who was the pilot? The strange black aeroplane. પેલો પાયલોટ કોણ? મેં તો આંખો જોયેલો છે કે પાયલોટ કોણ હતો? ફ્લાઇંગ ઇન ધ સ્ટોર્મ, તુફાનમાં આમ ઉડતો હતો, વિધાઉટ લાઇટ્સ. પાછી એના એરોપ્લેનમાં લાઇટ નથી, લાઇટ વગર ઉડતો તો બિંદાસ. પતી ગયું? હા, તો આ સ્ટોરી છે. હવે સ્ટોરી બહુ જબરદસ્ત છે, બધી રીતે તમે બધી રીતે વિચારો, બધી રીતે હેલ્પફુલ થાય એવી છે. હવે આ સ્ટોરી તો સ્ટોરી, આવી ઘટનાઓ હકીકતમાં બી બનતી હોય છે, બરાબર. કે હવે પેલીને તો ખબર જ નથી કે કોણ હતું, એટલે એ તો હસવાની જ છે. પણ આને તો આંખે જોયેલું, બરાબર. આના માટે તો સાચું જ છે ને બધી જે વસ્તુ છે. આને તો ખબર છે નહીં, એટલે એણે જોયું નથી, તો એના માટે એ સાચું છે નહીં, બરાબર. તો
સત્ય વસ્તુ બી એવી જ છે, બરાબર, કે નિરપેક્ષ એટલે કે કહી શકાય કે વ્યક્તિગત કહી શકાય આના માટે આ વસ્તુ સાચી છે, પણ આના માટે એ વસ્તુ સાચી નથી, બરાબર. આણે તો જોયું કે ભાઈ કોઈ હતું અને એણે મને મદદ કરી, એ તો એની આંખો જો જોયેલું બધું વસ્તુ, પણ બીજાને કોઈ કહે તો બીજા માટે શું લાગે કે આ તો પાગલ થઈ ગયો, આવું તો કોઈ હોતું હશે, કોઈ અહીંયાથી ઉડ્યું નથી, સબૂત છે, તો આ કોણ હતું? તો કંઈક તો એવી એનર્જી છે યુનિવર્સમાં, અથવા તો કંઈક તો એવી વસ્તુ છે કે જે તમને રેન્ડમલી શું કરતી હોય છે, હેલ્પ કરતી હોય છે. એ ગમે તે સ્વરૂપે આવી શકે, કોઈ બી સ્વરૂપે હોઈ શકે, વિચારના સ્વરૂપે આવી શકે, વ્યક્તિના સ્વરૂપે આવી શકે, વસ્તુના સ્વરૂપે આવી શકે, બરાબર. એટલે તમે માનો તો જાદુ જેવી વસ્તુ બી હકીકતમાં હોઈ શકે, માનો તો બિલીવિંગમાં છે, માનો તો જાદુ જેવી વસ્તુ બી હકીકત થઈ જાય, બરાબર. તો એને એટલેથી એટલે સુધી પહોંચાડનારું એના લીધે એનો જીવ બચી ગયો, એટલે એને એ કન્ફ્યુઝ થઈ ગયો. હવે આ સ્ટોરી આટલી જ છે, હવે એનો તમે મોરલ શોધ આમ જોવા જાઓ કે હકીકતમાં શું હશે, તો વિચારો તો બહુ બધી વસ્તુઓ નીકળે, અને વિચારો તો કશું ના નીકળે, એના જેવું છે, બરાબર. એટલે આના ઉપરથી એક નાનકડી એક વાર્તા બી એવી હતી, એની અંદર એવું થાય છે કે એક વ્યક્તિ હોય છે, બહુ આમ બહુ પૈસા બધું દેવાળિયું થઈ ગયું હોય છે, મગજમાં નકારાત્મક વિચારો, આત્મહત્યાના વિચારો આવવા માંડે એને, તો એક પાળી પર જઈને બેસી જાય કે હવે બધું ખતમ થયું, ચેપ્ટર આપણું ક્લોઝ. અને ત્યાંથી એક જણ દોડતો આવે છે, અને એના અંદર કશું ચિઠ્ઠી હોય છે, ચિઠ્ઠી એના હાથમાં આપે છે, પાછું દોડતો જતો રહે છે. તો પેલો તો આમ ચિઠ્ઠી વાંચે છે, ચિઠ્ઠીમાં લખ્યું હોય છે કે તમે ટેન્શન ના લેતા, તમારા જેટલા બી પૈસા છે એ બધા પૈસા તમને પાછા મળી જશે, એ બધા હું તમને મદદ કરી કાઢીશ. કંઈક રકમ લખે છે, આટલી રકમ કંઈક આંકડાઓમાં લખીને બતાવી દે છે કે આટલી રકમ તમને મળી જશે. હવે પેલો તો કોન્ફિડન્સ આવી જાય છે પેલા કે યાર આ તો બહુ જીગરવાળો માણસ કહેવાય, એટલી છેલ્લી હદે મને બચાવવા માટે એણે ક્યાંથી આવ્યો હોય. અને પછી એ તો ભાઈ ત્યાંથી નીકળી ઘરે જાય છે, ચિઠ્ઠી આમ મસ્ત સજાઈ બજાઈ મૂકે છે. પછી રાતમાં શું થાય, એને વિચાર આવે છે કે એના પૈસા લઉં એના કરતાં એક કામ કરું, હું જાતે મહેનત કરું, જાતે મહેનત કરીને પછી એને થેન્ક યુ કહીશ. તો આ તો મહેનત કરવાનું ચાલુ કરે છે, બરાબરની મહેનત કરે છે, 6 મહિના પાછો બિઝનેસ ઊભો કરી કાઢે, બિઝનેસ ઊભો થઈ ગયો જબરદસ્ત, અને આ પાછું એનું નામ ને માર્કેટ ને બધું આવી ગયું. તો પછી એને આમ ફરતો હોય છે ને અચાનક ચિઠ્ઠી ઉપર નજર જાય કે ચિઠ્ઠી કે આ ચિઠ્ઠીમાં પેલું જે આવેલો વ્યક્તિ એણે મને આખો મળતા બચાવી દીધો, મારે એને જઈને હવે થેન્ક યુ તો કહેવું પડશે, એના માટે ગિફ્ટ બિફ્ટ લઈ જવું પડશે. ગિફ્ટ બિફ્ટ બધું તૈયાર કરે છે તગડું, અને જ્યાં કૂદવા માટે ગયેલો ત્યાં એકદમ તૈયાર થઈને મસ્ત રીતે જાય છે આ તો. અને જેવો ત્યાં જાય છે જોવે છે કે ક્યાં છે, કોઈ દેખાતું હોતું નથી. પછી એની નજર પડે છે કે 2-3 પોલીસવાળા દંડા લઈને ઊભા છે, અને પેલો જે માણસ છે એને દેખાય કે આ જ હતો, આવ્યો છે, તો મેં આને જ જોયું. તરત જાય છે કે તમે લોકો શું કરો છો, આગળ જાઓ. અને પેલાને આમ કહે છે કે થેન્ક યુ સો મચ, હાથ મિલાવે છે, હક કરે છે કે તારા લીધે મારું જીવન બચી ગયું, અને તારા લીધે મારે આટલું મોટું એમ્પાયર થઈ ગયું, તું ચાલ હવે મારી જોડે જ રહેવા ચલ. તો પેલા પોલીસવાળા તો ધક્કો મારે છે કે કેમ ધક્કો મારો છો તમે, અરે શું કર્યું એનું, શું થયું એમ, કેમ તમે ધક્કો માર કરે? તો પોલીસવાળા કહે છે કે તમને ખબર નથી, આ તો પાગલ છે, દરરોજ આવી રીતે બધાની ચિઠ્ઠીઓ લખ કરે છે, દરરોજ આવી રીતે બધાની ચિઠ્ઠીઓ લખ કરે છે. પણ કહેવાનો મતલબ એ છે કે ભલે પાગલ તો પાગલ, પણ પાગલના રૂપમાં બી ભગવાન એની અંદર છે કે જેણે પેલાની મદદ કરી કાઢી. પછી એને લઈ જાય છે, પછી ભલે પેલા લોકો માટે ભલે પાગલ હોય, પણ પેલા માટે તો ભગવાન જ થયો ને. પછી એની સેવા કરે છે છેક સુધી. એટલે ખાલી આટલી જ વસ્તુ હોય છે કે આપણને એવું લાગે કે બહારથી તમે કોઈ વ્યક્તિને જજ કરવા જાઓ ને તો એ બહુ ખરાબ પડી જાય, કારણ કે બહારથી તમે જોઈને એવું લાગે કે આ તો મતલબ આમ છે તેમ છે, એવું કશું દુનિયામાં છે નહીં.
બધા એક જ છે, પણ જો તમે તમારી દ્રષ્ટિએ જોશો તો તમને બહાર કોઈ આમ બેઠું હશે ને એ લાગશે કાં તો પાગલ જેવો છે, પણ પાગલ જેવું કશું હોતું નથી. એ તો એનું નિયતિ છે કે અથવા તો ગમે તે, તમને થોડી ખબર, તમે એનું બધું થોડી જાણો છો, કશું ખબર છે તમને? કશું ખબર છે નહીં. એ કોણ છે, ક્યાં છે, બધું જે કરવા વાળો છે એ જ છે, મહેનત છે. એટલે આપણે કોઈને કશું કહી શકાય નહીં, બરાબર. એટલે આની જોડે બી એવી જ ઘટના થાય છે, ચમત્કાર થઈ જાય છે, પણ હવે ક્યાંય કોને એ વસ્તુ તો એના માટે સિક્રેટ થઈ ગઈ આખી, અને બીજા કોઈને કહે તો કોઈને ખબર બી પડે નહીં, પણ એનાથી એને કોઈ લેવા દેવા છે નહીં, એના માટે તો સાચી છે, બરાબર. એટલે વસ્તુ આ પ્રમાણેની છે, બીજું કશું નથી. તો આ બે સ્ટોરીઓ બહુ જબરદસ્ત સમજાવે છે, આખું લાઈફ લેસન આપી દે છે, અને ક્વેશ્ચન આન્સર તો તમે જેવી રીતે સમજ્યા હોય આખું છાપી શકો છો. એટલે બંને એક સ્ટોરી તમને એવું બતાડે છે કે જીવનમાં તમે ડર હોય તો એ તમારા માટે બહુ જ નુકસાનકારક હોય છે. ડર જેવી કોઈ વસ્તુ છે નહીં, એ કલ્પનામાં છે, ઇમેજિનેશન છે, બરાબર. એટલે ડર તમને આવે તો સમજી લેવાનું કે આ ઇમેજિનેશન છે, અને એને તમારે એની ફેસ કરવાનો આખો. ગેરંટી કશું થાય તો નહીં જ, પણ એટલા સમય માટે તમને એવું લાગે કે એ ગયા, પણ હકીકતમાં એવું કશું હોતું નથી. અને બીજી જે સ્ટોરી છે એ તમને એવું બતાડે કે ચમત્કાર જેવી વસ્તુ બી હોઈ શકે. એટલે દુનિયામાં એવું નહીં માનવાનું કે આ વસ્તુ અસ્તિત્વ છે અને આનું અસ્તિત્વ નથી. અદ્વૈત એટલે કે હોઈ બી શકે, ના બી હોઈ શકે. આપણે કોણ ચેક કરવા વાળા, બરાબર. કારણ કે કોના જીવનમાં કઈ વસ્તુ કઈ રીતે થઈ શકે આપણને ખબર છે નહીં, બરાબર. એટલે બંને સ્ટોરી બહુ જબરદસ્ત રીતે સમજાવે છે. સમજણ જેટલી પડે એ પ્રમાણે સમજી જવાનું કે બધો ખેલ ચાલે છે. એટલે આપણા માથા ઉપર લોડ નહીં લેવાનો, કોઈ પરીક્ષા હોય કે ગમે તે હોય, આપણે તો બિંદાસ ખેલની અંદર ખેલવાનું, આપણે મહેનત કરવાની, ખેલવાનું, મહેનત કરવાની, ખેલવાનું. જેટલા આવે બધું એ આપણા હાથમાં, ના આવે તોય કંઈ વાંધો નહીં. આપણે થોડી લાયા છે બધું. કોઈક વાર 0 માર્ક્સ આવી જાય, સચિન બી 0માં આઉટ થઈ જાય. આપણે બી એવું થઈ શકે કે ચલો મેચનું તમે બહુ મહેનત કરી હોય, જબરદસ્ત મહેનત કરી હોય, તમને પૂરેપૂરો વિશ્વાસ હોય કે મારા 90 માર્ક્સ આવવાના છે, પણ એ મેડમનું માથું ચકરાઈ ગયેલું હોય એ દિવસે, અને તમારા 90ની જગ્યાએ 0 આલી દીધા, તો શું કરવાનું પછી? તમે આર્ગ્યુમેન્ટ કરી શકો. કેટલી આર્ગ્યુમેન્ટ? એ બી તમારી સામું આર્ગ્યુમેન્ટ પર આર્ગ્યુમેન્ટ કરી જ જાય કે ના મેં તો બરાબર જ ચેક કર્યું છે, આમ છે તેમ છે. તમે આખું પેપર ખોલાવો, બરાબર. તમે છેક સુધી લડો કે ના ભાઈ મારી મહેનત પાકી જ છે, અને છેક સુધી પેલા લોકો ના પાડે તો છેલ્લે શું કરવું પડે? પછી એક્સેપ્ટ કરવું પડે, બરાબર. એટલે કંઈ બી થઈ શકે એવું નહીં. એટલે આ તો ખાલી ઉદાહરણ આપ્યું, એવું નહીં કે એ તો 90 હોય તો તમારા એટલા આવી શકે, એવું તો થઈ જ ના શકે. પણ જો ઇન કેસ એવું થયું, લાઈફની અંદર એવું થાય કે તમે બહુ મહેનત કરી હોય અને તમને એ પ્રમાણે રિઝલ્ટ ના મળે તો બી ઓકે, મળી જાય તો બી ઓકે. એટલે ઓકે રાખશો ને તો બેસ્ટ રીતે તમને જીવન જીવવાની મજા આવશે. અને જેવું તમે કોઈ વસ્તુને સિરિયસલી પકડી કે ના મારે આટલું તો આટલું જ, તો ગયા, તો પછી પછતાવાનું ચાલુ થાય, ત્યાંથી તમારું દુઃખ ચાલુ થઈ જાય. એટલે પકડવાનું નહીં, આપણે આપણી રીતે કરી જવાની મહેનત, બાકી બધું છોડી દેવાનું, બરાબર. એટલે આ બે વસ્તુ સ્ટોરી બહુ જબરદસ્ત છે, સમજવા લાયક છે અને જીવનમાં ઉતારવા લાયક છે. ખાલી એક્ઝામ ઓરિએન્ટેડ, એક્ઝામમાં તો શું છે, તમને ક્વેશ્ચન પૂછ્યા, તમે લખી કાઢી, પતી. પણ જીવનમાં જે સમજ આનાથી સમજાવવા શું માગે છે એ તો તમારે તમારી સમજ શક્તિ ઉપર આધાર છે કે હા ભાઈ મને ખબર પડી ગઈ કે આ ખેલ શું ચાલે છે. એટલે આની અંદર વધારે સિરિયસ થવા જેવું કશું છે નહીં.